આજે આપણે મસાલાવાળા આમળા એટલે કે પાચક આમળા ઘરે બનાવવાના છીએ। આ આમળા બનાવવા ખૂબ જ સહેલા છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 500 ગ્રામ આમળા લઈ લેવાના છે। આમળાને આપણે સ્ટીમ કરી લેવાના છે। તેને પાણીમાં નાખીને નથી બાફવાના, આ રીતે નીચે પાણી અને ઉપર જાળીવાળા વાસણમાં મૂકીને 5 મિનિટ માટે બાફી લેવાના છે। 5 મિનિટ પછી જોઈ લેવાના। આપણા આમળા એકદમ ઓવરકુક પણ ન થવા જોઈએ અને થોડા કાચા પણ ન રહેવા જોઈએ, એ ટાઈપના બફાવવા જોઈએ। હવે આપણે તેને એકદમ ઠંડા થવા દેવાના છે। આમળા આપણા ઠંડા થઈ જશે પછી તેને આ રીતે આપણે હાથેથી જ છૂટા પડી જશે, તેને ચપ્પાથી છૂટા નહીં પાડવા પડે। હવે તેને વચ્ચેથી બીજ કાઢી લેવાનું છે। આ રીતે બધા આમળામાંથી બીજ કાઢી લઈએ। પછી તમારે જે સાઇઝના મસાલા આમળા કરવા હોય એ સાઇઝના તમે કરી શકો છો। મેં અહીંયા આમળાને વચ્ચેથી કટ કરી લીધા છે, એટલે મીડિયમ સાઇઝના થઈ જશે। હવે આપણે તેના માટે એક મસાલો બનાવવાનો છે। તેના માટે મિક્સર જારમાં 1 ચમચી મરી લઈ લેવાના, 1 ચમચી અજમો લઈ લઈએ, 1 ચમચી મીઠું લઈ લેવાનું, 1 ચમચી સંચળ પાવડર લઈ લેવાનો અને અડધી ચમચી જેટલી હિંગ લઈ લઈએ। હવે આ મસાલાને આપણે પાવડર બનાવી લેવાનો છે। આ રીતે તેને પીસી લઈશું એટલે પાવડર બની જશે। હવે આ પાવડર આપણે આમળામાં એડ કરી દેવાનો છે, તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી તેને આપણે 12 કલાક સુધી ઢાંકીને મૂકી દેવાનું છે અને વચ્ચે વચ્ચે તેને મિક્સ કરતું રહેવાનું છે। હવે આપણે 12 કલાક પછી આમળા જોઈ લઈએ તો આપણા આમળા ઉપર મસાલો એકદમ સરસ ચડી ગયો છે અને તેની અંદર પાણી પણ નથી થયું, એટલે આપણા આમળા પરફેક્ટ બફાયા છે। હવે તેને કોઈપણ પ્લાસ્ટિકમાં આપણે પાથરી દેવાના છે અને 3 થી 4 દિવસ માટે સૂકવી દેવાના છે। એમાં જોઈએ તો પાણી બિલકુલ નથી। હવે આમળાને છૂટા કરીને સારી રીતે સૂકવી દેવાના છે। તમારે તડકો આવતો હોય તો તડકામાં તો 2 થી 3 દિવસમાં જ સુકાઈ જશે અને જો તડકો ન આવતો હોય તો 4 થી 5 દિવસ લાગશે। આ આમળા આપણા સુકાઈ ગયા છે। હવે આ આમળાને તમે કોઈપણ કાચની બોટલમાં ભરીને 1 વર્ષ સુધી સાચવી શકો છો। તો તૈયાર છે આપણા મસાલા આમળા। આમળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।